અનંત ઉપકારી ચરમતીર્થપતિ શાસન નાયક પરમાત્મા મહાવીરદેવ દીપાવલીની મધ્યરાત્રિએ નિર્માણ પામતા પહેલા પ્રભુએ જે કંઈ વાતો કરી, મહાપુરુષોએ એ બધી જ વાતોની નોંધ લઈ લીધી. આનું જ નામ ગુરુ પરંપરા. પ્રભુનું કામ સર્જનનું છે, પાછળ થયેલા ગુરુઓનું કામ સંચાલનનું છે. આ માત્ર સર્જન હોય અને સંચાલન ન હોય તો એ સર્જન લાંબા સમયને માટે ટકતું નથી. એટલે સર્જનની સાથે સંચાલન આવશ્યક છે. અને આવશ્યક ગણાતું એ સંચાલન વિટામિન એ છે, ચિંતા મત કરો, આ સોલર એનર્જી છે. એટલે હું એ કહેવા માંગુ છું કે જો સર્જન જ હોય અને એનું સંચાલન ન હોય તો એ સર્જન લાંબા સમયને માટે ટકી શકતું નથી. પ્રભુએ જીન શાસનનું સર્જન કર્યું. આ તીર્થંકર નામ કર્મનો જબરજસ્ત પુણ્ય પ્રભાવ અને એનું આ એક પરિણામ કે સંસારની અંદર જીન શાસનની સ્થાપના કરવી અશક્ય છે. મારા શબ્દો બરાબર સાંભળજો, અશક્ય છે. એ તો તીર્થંકર નામ કર્મોનું એક જબરજસ્ત તાકાત છે કે જે તાકાતના કારણે આ સંસારની અંદર કે જ્યાં જોઈતું જ નથી, જોઈતું જ નથી, કાશ્મીરની અંદર બરફની દુકાન કરો અને જેમ ન જ ચાલે એ જ રીતે સંસારની અંદર શાસન ન જ ચાલે, સંભવિત જ નથી જોઈતું. છતાંય આ તીર્થંકર નામ કર્મ અને તીર્થંકર નામ કર્મને પ્રાપ્ત કરવા માટે તીર્થંકર દેવોનો આત્મા કઈ એક પ્રચંડ ભાવનાના ભૂગવાટની અંદર જાય છે કે જે ભાવનાની સાથે તીર્થંકર નામ કર્મનું સર્જન થાય છે અને સંસારની અંદર શાસન આવી જાય છે. શાસન આવ્યું એટલે શું થયું? એવું છે ને કે આપણને મળી ગયું છે એટલે આપણને ખબર નથી કે આ આવેલું શાસન કઈ રીતની પ્રક્રિયાની અંદર કેવી રીતનું કામ કરે છે એ આપણે જાણતા નથી. પણ આ શાસન આવ્યું એટલે શું થયું? કઈ ચીજ બની તો જેના કારણે આ પ્રભુનું શાસન સંસારની અંદર આવ્યું? સૌથી પહેલી વાત, એક વાત સમજી રાખજો, શાસન આવતાની સાથે આપણે બધા જ અજ્ઞાનની અંદર હતા, એની અંદર આપણને જ્ઞાન પ્રાપ્ત થયું. સ્વચ્છા જાણે કલ્યાણમ સ્વચ્છા જાણે પાવનમ ઉભયમપી જાણે સ્વચ્છા જમ સેયમ તમ સમાય. જ્ઞાન પ્રાપ્ત થયું, જ્ઞાન મળ્યું. નહીં તો જ્ઞાન પ્રાપ્ત થવાના કોઈ સોર્સ હતા જ નહીં. અને માટે જ નંદી સૂત્રની અંદર જ્ઞાનની વાત કરતા પહેલા એમ કહેવાય છે, જય સુયાણમ ભવો, આપનો જય થાવ. નંદી સૂત્રકાર પહેલા જ 2 શ્લોકની અંદર પરમાત્માની પ્રાર્થના કરતા શબ્દ મૂકે છે. જેમ એ લોકો શરૂઆતની અંદર નવકાર મંત્ર પછી જે 2 શ્લોક માંગલિકની અંદર બોલીએ છીએ એ 2 શ્લોકની નંદી સૂત્રના 2 શ્લોક છે અને અમારી ગુરુ પરંપરાની અંદર એ શ્લોક આવેલા છે. અને શ્લોકોની અંદર કહે છે, જય સ્વાણમ ભવો, શ્રુતના આપ સર્જક છો. શ્રુત મીન્સ જ્ઞાન. શ્રુતનો બહુ જાડી ભાષાની અંદર અર્થ કરવો હોય તો તે શ્રવણ છે. અને શ્રુત ઉપરથી શ્રોતા શબ્દ આવે છે. અને શ્રવણ, જે શ્રવણ આપ આપી રહ્યા છો એટલે સમગ્ર જ્ઞાન પ્રભુ શ્રુતના સર્જક છે. શ્રુત એટલે જ્ઞાન, જ્ઞાનના સર્જક છે. અને નંદી સૂત્રકાર તો કહે છે કે ન કેવલ સમ્યક જ્ઞાન, મિથ્યા જ્ઞાન પણ પ્રભુ એના સર્જક છે, સાક્ષાત નહીં, પરંપરાએ. જો આ સંસારની અંદર સમ્યક જ્ઞાન હોત જ નહીં તો મિથ્યા જ્ઞાન આવવાના સવાલ જ ન હતો. સમ્યકનું ઓપોઝિટ મિથ્યા છે. સત્ય છે માટે અસત્ય છે. સમજો કે સત્ય જ ન હોત તો સંસારમાં અસત્ય ક્યાંથી આવે? એટલે ઘણા બધા સામ્યવાદીઓ એમ કહે છે કે ધર્મના કારણે જ ગુનાઓ ઉભા થયા. આ સામ્યવાદીઓની માન્યતા છે, કોમ્યુનિસ્ટોની.
અને માટે એ લોકો ધર્મ સ્વીકારવા માટે તૈયાર નથી. હા, કોમ્યુનિઝમ આ જ બતાડે છે, નાસ્તિકતા નુકસાન નથી કરતી, આસ્તિકતા નુકસાન કરે છે. એ લોકોની માન્યતા છે, એ લોકોની આ વિચારધારા છે, અને એ વિચારધારાને લઈને એ લોકો આ વાતો કરતા હોય છે. પરંતુ ધર્મ મિસપ્લેસ થાય છે ત્યારે ગુનાઓ સર્જાતા જાય છે. ભાઈ, દવાનું રિએક્શન આવે એટલે શું દવા જ ન બનાવવી? સમજાય મારી વાત? મેં કીધું એ સમજાયું? દવાનું રિએક્શન આવે છે એના કારણે શું દવા જ ન બનાવવી? જેમ દવાનું રિએક્શન છે એમ દવાનું રિઝલ્ટ પણ છે. માત્ર રિએક્શન હોય અને રિઝલ્ટ ના હોય એને દવા જ ન કહેવાય. હા, એને દવા જ ન કહેવાય. હા, એ દવા જ નથી. કેમ? માત્ર ને માત્ર રિએક્શન એટલે સમજ્યા ને તમે? એક વાત રિએક્શન અને રિઝલ્ટ, એની અંદર રિએક્શન પહેલું આવે છે, રિઝલ્ટ પછી આવે છે. તમે ધારો કે મેલેરિયાની દવા લો અને તમને એસિડિટીનો પ્રોબ્લેમ હોય તો મેલેરિયાની દવા લેવાના કારણે એસિડિટી પહેલા થાય, તાવ પછી ઉતરે. हाँ, એટલે रिजल्ट देरी से आता है, रिएक्शन जल्दी आ जाता है. हाँ, जल्दी आ जाता है. क्यों? रिएक्शन है, एक्शन के बाद तुरंत आती है, उसका नाम रिएक्शन. एक्शन के बाद देरी से आता है, उसका नाम रिजल्ट. हाँ, रिजल्ट है. એટલે દો ચીજ है, रिएक्शन रिजल्ट. હવે દવાનું રિએક્શન આવે છે એટલે ડોક્ટર શું કરે ખબર છે? મેલેરિયાની દવાની સાથે રિએક્શન ના આવે એટલા માટે શું કરે? એસિડિટીની દવા આપી દે. એટલે એક બાજુ એસિડિટીનું રિએક્શન ના આવે અને બીજી બાજુ રિઝલ્ટ મળતું જાય. એ જ રીતે ધર્મમાં સત્તા, ધર્મ જે આપણી પાસે છે, દેખો ભાઈ, ધર્મ એ જ પરિણામ છે અને ધર્મ એ જ કારણ છે. ધર્મ કરવાથી શું મળશે? ધર્મ મળશે. પુણ્ય તો મીડિયા છે, બાકી ધર્મથી ધર્મની પ્રાપ્તિ થાય છે. એક ધર્મ છે, હા, એક ધર્મ છે અને તે ધર્મ આપણા જીવનની અંદર કારણ તરીકે નવકાર ગણો છો, સામાયિક લો છો, પૂજા કરો છો, પ્રતિક્રમણ કરો છો. આ એક ધર્મ છે જે હું બોલી ગયો તે. અને આ ધર્મથી શું પ્રાપ્ત થાય? તો શાસ્ત્રો કહે છે કે તારો પોતાનો આત્મ સ્વભાવ જે છે, જેને આત્મ ધર્મ કહેવાય છે. ધર્મની પરિભાષા કરી છે જૈન શાસ્ત્રકારોએ. ધર્મ મીન્સ વસ્તુ સહાવો ધમ્મો. વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. આ વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. આ શરીરનો એક સ્વભાવ છે જે શરીરનો ધર્મ છે. હા, શરીરનો સ્વભાવ છે શું? બગડવું, બરબાદ થવું, ખતમ થઈ જવું. એ શરીરનો સ્વભાવ છે અને એ સ્વભાવ શરીર સ્વીકારે છે કારણ કે સ્વભાવ છે. એ જ રીતે આત્માનો સ્વભાવ છે. તમને એ વાત તો ખબર છે ને, શરીર અને આત્મા જુદા છે? તમે જાણો છો ને? પાણી અને ઠંડક જુદા છે, જાણો છો ને? ગુલાબ અને સુવાસ જુદી છે, જાણો છો ને? હા, ઠંડક પાણી વિના હોય. હા, પાણી ને ઠંડક એક જ હોત તો પાણીની સાથે જ ઠંડક રહે, પણ ના, પાણી વિના પણ ઠંડક છે. શિયાળાની અંદર પાણી નથી હોતું, ઠંડક હોય છે. તમારા માથાની અંદર પાણી નથી હોતું પણ ઠંડક હોય છે ને? કાયમ માટે ગરમ રહે, ગેસનું બર્નર છે નહીં. હા, એટલે પાણી નથી, ઠંડક છે.
ઠંડક અને પાણી અલગ છે. ભલે પાણીની સાથે ઠંડક હોય પણ એ અલગ પણ છે. એ જ રીતે ભલે શરીરની સાથે આત્મા હોય પરંતુ એઝ વેલ એઝ વોટર, પાણીની જેમ જ જેમ ઠંડક અને પાણી સાથે રહેવા છતાંય જુદા છે, એ જ રીતે શરીર અને આત્મા સાથે રહેવા છતાં जुदा है. डू यू बिलीव इट? आप इस बात का स्वीकार करते हो? શું સ્વીકાર કરો છો? બધી વાતમાં કેમ આમ ડોકા હલાવતા જાઓ છો? તમે શું સ્વીકાર શું કરો છો? હા, એટલે સ્વીકાર કરીએ એટલે શું? મીઠાઈ અને પેકેટ, મીઠાઈ અને એનો ડબ્બો જુદો છે એટલે શું? કોઈ દાડો મીઠાઈ ફેંકીને ડબ્બો હાચવી એવું ખરું? ના ના, બે જુદા છે. એમાં શું હવે? બેમાંથી એક તો ફેંકવાનું જ છે. મીઠાઈ ફેંકી દો, ડબ્બો રાખી લો. એવું કર્યું કોઈ દાડો? હા હા, એટલે તો અમે તમને ફેંક્યા છે. હા, મીઠાઈ મીન્સ તમને જો ખબર નથી. મીઠાઈ મીન્સ વોટ અને ડબ્બો મીન્સ વોટ. હા, એટલે મીઠાઈ મીન્સ આત્મા અને બગડી જાય એટલે દુર્ગતિઓ શરૂ થાય. હા, દુર્ગતિઓ શરૂ થાય એટલે ખરાબ થયું દુર્ગતિ. એટલે આપણે કોઈ દિવસ ડબ્બો ફેંકતા, મીઠાઈ ફેંકતા નથી, ડબ્બો ફેંકીએ છીએ. પણ શરીર અને આત્માની અંદર ઉલટું ચાલે છે. આત્મા ફેંકીએ છીએ, ડબ્બો હાચવીએ છીએ. સમજાય મારી વાત? હા, તમને સમજાયું? તમે આમ પ્રતિક્રમણ કરવા આવે, ગુસ્સો આવે શું? હાલો, હા ભાઈ, કેટલીક વાતો ખાનગીમાં બોલવાની. હા, પણ એટલે લાંબી હજી શાંતિથી ગુસ્સો આવે એવું ના બોલાય. હોય તોય ના બોલાય. હા, મારી ઘરવાળી હેડમ્બા જેવી છે હોય તોય બોલાય. હા, ઘરવાળી હેડમ્બા જેવી છે ને હોય જ છતાંય બોલાય ના? સુકન્યા જ કહેવાય. હા હા, એ જ કહેવાય. એટલે સાચું સર્વત્ર બોલવું જરૂરી નથી, માનવું જરૂરી છે. એટલે શાસ્ત્રોએ કીધું સત્યમ બ્રુયાત, સાચું બોલો, પણ કેવું? પ્રિયમ બ્રુયાત. हाँ, मीठू बोलो, सच को भी कड़वा मत बनाओ, अरे यदि सच कड़वा हो तो मौन रहो, बोलो मत, नहीं बोलना है. भले सच हो, कड़वा है, समय आने दो, तब बोलना. हाँ, तब बोलना. એટલે કારેલા પણ ટેસ્ટી હોય એવું જરૂરી નથી કે કારેલા કડવા જ હોય. આ એમાં ગોળ એડ કરો એટલે આમ પૂછો આ બહેનોને, કારેલાનું શાક રસની જોડે કાયમ માટે ચાલે. કોન્ટ્રાસ્ટ મેચિંગ. હા, કોન્ટ્રાસ્ટ મેચિંગ. મીઠો રસ, કડવું કારેલું, કોન્ટ્રાસ્ટ. એ જ રીતે સત્ય કડવું છે, એમાં મીઠાશ એડ કરો. હા, એડ કરો, જેમ હું કરું છું ને. હા, સાચું જ બોલું છું. તમને કેટલું સાચું સમજાય છે એ સવાલ છે. હા, એ એકલું સત્ય આપતો જાવ ને, એકે બેહો એમ નથી. હા, એકે. એટલે હું એડ કરતો જાઉં છું અને એડ કરી અને આપતો જાઉં છું. એટલે હું ફરી તમને કહું છું કે આ સંસારની અંદર આપણી કમનસીબી છે કે આપણે મીઠાઈને ફેંકીએ છીએ અને ડબ્બાને હાચવીએ છીએ. આ જે મુશ્કેલી છે, જે ડબ્બો ફેંકવાનો જ છે અને જે મીઠાઈ સાચવવાની છે, એ સચવાતી નથી અને ફેંકાય છે.
એટલે હું એ કહેવા માંગુ છું કે આ સંસારની અંદર જ્યારે આપણી પાસે જ્ઞાન છે, એટલે તીર્થંકર નામ કર્મની હું વાત કરતો હતો, શાસન આવ્યું એટલે શું થયું? સૌથી પહેલું આપણને જ્ઞાન ઉપલબ્ધ થયું, પ્રાપ્ત થયું. ભલે એ જ્ઞાન ખોટું હોય તો એ જ્ઞાન શાસન દ્વારા પ્રાપ્ત થયું છે. પ્રભુ એમ કે છે ગણધરવાદની અંદર ઇન્દ્રમતી ગૌતમની શંકાની સામે પ્રભુ એમ કે છે આત્મા છે તો આત્મા નથી, એવો નાસ્તિક મત ઉભો થયો. એટલે પ્રભુ સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાન બંનેના જનક છે. જનક છે. કેવલ પાપ હતું ને ત્યારે પાપ એટલું તોફાન નહોતું કરતું, પણ ધર્મ આવ્યો ને એટલે પાપ વધારે તોફાન કરે છે. સાચું બોલે, ઉપવાસમાં ખાવાનું મન વધારે થાય ને. ઉપવાસની અંદર ખાવાનું મન વધારે થાય છે. કેમ? ધર્મ છે માટે પાપ તોફાન કરે છે. પાપ તોફાન કરે. એનો અર્થ એ નથી કે ધર્મના કારણે પાપ તોફાન કરે છે. ધર્મ છે માટે પાપ તોફાન કરે છે, પણ એ પાપ તોફાન કરે છે માટે જ ધર્મની જરૂર છે. માટે જ ધર્મની જરૂર છે. અને એટલે જ શાસ્ત્રો એમ કહે છે પ્રભુનું શાસન આવ્યું, એ શાસને આપણને જ્ઞાન આપ્યું. સચ્ચા જાણે કલ્યાણ, સચ્ચા જાણે પાવન. 10મે કાલિક સૂત્રનો આ શ્લોક છે, અને આ શ્લોકની અંદર સ્વયંભર શ્રીશ્વરજી મહારાજ કહે છે શ્રોતા, સચ્ચાનો અર્થ છે શ્રોતા, એ કલ્યાણને જાણે છે. એક વાત સમજી રાખજો, સુખમાં કલ્યાણ હોય પણ ખરું અને ન પણ હોય, પણ કલ્યાણમાં સુખ નિશ્ચિત હોય. એટલે સુખ અને કલ્યાણ અલગ એન્ટિટી છે. અલગ એન્ટિટી છે. 5,000, 10,000, 50,000 તમને મળ્યા એ સુખ છે, પણ 50,000 નું ડોનેશન કર્યું એ કલ્યાણ છે. સમજાય છે મારી વાત? એટલે સુખ કલ્યાણ આપે પણ ખરું અને ન પણ આપે, પણ કલ્યાણ સુખ આપે જ. આપે જ. આ નિશ્ચિત વાત છે. ભાઈ, પેલો 13 વર્ષની ઉંમરનો છોકરો શાલી કેમ બન્યો? અને પેલા શેઠ મમ્મણ કેમ બન્યા? ના, આપ્યું તો ખરું. આપ્યું તો ખરું, પણ આપ્યા પછી એના મગજની અંદર તોફાન ચાલુ. એટલે એક વાત સમજી રાખજો, કલ્યાણમાં સુખ છે, સુખમાં કલ્યાણ હોય પણ ખરું, ન પણ હોય. અને માટે જૈન શાસ્ત્રકારો સુખની વાત નથી કરતા, કલ્યાણની વાત કરે છે. કલ્યાણ જરૂરી છે. અને એકવાર કલ્યાણ આવી ગયું તો આપોઆપ બાય ડિફોલ્ટ સુખ આવતું જશે. અને આ વાત તો હજુ આપણને સમજાતી નથી. સુખ માટે આપણે કલ્યાણને બલિદાન કરી દઈએ છીએ, કલ્યાણ માટે સુખનું બલિદાન નથી કરતા. સમજાય મારી વાત? એટલે આપણે લોકો સુખ માટે આપણા કલ્યાણને હોમી દેવા માટે તૈયાર થઈએ. હવે પછીની વાત કરો, આજ સુધીની ચલો ભૂલી ગયા, ખા ગયા સો ખો ગયા. आज से सुख के लिए हम कल्याण का बलिदान नहीं देंगे. अपना जिसमें कल्याण है, कल्याण मीन्स बहुत जाड़ी भाषाની અંદર હું તમને ડેફિનેશન આપું તો આપણું ભાવિ સલામત છે. વર્તમાનમાં ડિફિકલ્ટી છે, ભાવિમાં સલામતી છે. એટલે ભાવિ ફેસિલિટી વાળું છે, વર્તમાન ડિફિકલ્ટી વાળું છે. અને વર્તમાન ડિફિકલ્ટી વાળું છે, માન લિયા
सुख नहीं होगा तो वर्तमान में डिफिकल्टी है, लेकिन भावी में फैसिलिटी है। તમને આ વાત સમજાય છે ને? હું જે બોલી રહ્યું છે આમ અંદર ઉતરે છે ને? બરાબર ને? એટલે શું સમજાય છે? कई चीज वर्तमान डिफिकल्ट है, बन सकता है, हाँ बन सकता है। તમારા આવક લિમિટેડ હોય અને સેવિંગ જરૂરી હોય તો તમારે વર્તમાનની અંદર ડિફિકલ્ટીઓને વેઠવી પડે, બને એવું। હા, ઇન્કમ લિમિટેડ છે, સેવિંગ જરૂરી છે, તો એ ઇન્કમની અંદર વર્તમાનને આપણે સાચવવું પડે। એટલે સોનું લેવું હોય તો શાક છોડવું પડે। તમે એમ કહો કે હું આજે 100 રૂપિયાના કંકોડા ખાઈ લઉં તો 75,000 નું સોનું નહીં આવે। હા, એટલે સોનું શાક ખાવું હોય તો સોનું છોડો અને સોનું જોઈતું હોય તો શાક છોડો। હવે તમારી મેન્ટાલિટી શું છે એ વાત કરો। તમે શાકમાં કે સોનામાં? બોલો બોલો જયેશ, કંઈક બોલતો ખરો। હાલો આવી ગયા। આ સોનું ભવિષ્ય છે, પણ છે એમાં શંકા નથી ને? સોનું આ મહાપુરુષોને હકીકતમાં ભવિષ્યના સોનામાં શંકા છે અને કંકોડાના શાકમાં વર્તમાનની અંદર ફેસિલિટી છે। નાપાસ થવાના ડર સાથે જે એક્ઝામ આપે છે એ ફેલ જ થાય છે, કારણ કે એને પોતાનામાં જ વિશ્વાસ નથી। એક વાર સમજી રાખજો, તમને ધર્મમાં વિશ્વાસ નથી મીન્સ તમને તમારામાં વિશ્વાસ નથી। મારા સાહેબ નવકાર ગણું છું પણ હજુ કોઈ પરિણામ દેખાતું નથી, કારણ કે તને તારામાં જ વિશ્વાસ નથી। સિદ્ધાર્થની 99 યાત્રા કરી પણ મહારાજ સાહેબ એ સિદ્ધાર્થની 99 યાત્રાઓએ મને કઈ આપ્યું હોય એવું સમજાતું નથી, કારણ કે તું પોતે જ તારામાં ભરોસો નથી રાખતો। એટલે જ્યારે તમને તમારામાં ભરોસો ન હોય ત્યારે તમારો ધર્મ અંદર ખાને શંકાસ્પદ હોય, આશંકાસ્પદ। 50 વર્ષના મારા મુનિ જીવનની અંદર કાયમને માટે આ મુનિ જીવન માટે માત્ર અહોભાવ જ રહ્યો એવું નથી। ક્યારેક આ મુનિ જીવન માટે પણ મને અંદરથી ભાવ તૂટ્યા છે, પણ એક વાત સમજી રાખજો, આ મુનિ જીવન માટે દુર્ભાવ જાગ્યો નથી। ભાવ તૂટ્યો, દુર્ભાવ નથી જાગ્યો। હા, એટલે પ્રોફિટમાં લોસ છે નહીં એવું જરૂરી નથી। તમે નવકાર ગણતા હો પણ તમારો ભાવ ન હોય તો નવકાર ગણવાના ચાલુ છે, એ જ તમારો અંદર ખાનેની શ્રદ્ધા બતાડે છે। દુર્ભાવનો અર્થ જ છે ભાવ તૂટ્યો, અને દુર્ભાવનો અર્થ જ છે છોડીને ચાલો, નહીં માંગતા હૈ કહા તક જીના છોડ દો, રવાના થઈ જાય। એવા ઘણા હોય છે કે જે લોકો ધર્મ છોડી દે છે, અને એ ધર્મ છૂટી જાય છે, કારણ ભાવ તૂટ્યો તે નથી, દુર્ભાવ જાગ્યો તે છે। દુર્ભાવ જાગ્યો છે અને છૂટી જાય છે। મોબાઈલ ઉપર દુર્ભાવ થાય જેમ પછાડો ને તમે, હા ના ના પછાડે, ઘણા પછાડે, આમ દુર્ભાવ ધાડ કરતો પછાડે। મોબાઈલ ઉપર ભાવ તૂટ્યો હોય ને તો મૂકી રાખો, પણ દુર્ભાવ જાગ્યો તો પછાડો। એ જ રીતે નવકાર ઉપર દુર્ભાવ જાગ્યો છે, છોડી દો। નવકારનો ભાવ તૂટ્યો છે, સાચવી રાખો। એટલે ધર્મ સચવાય છે એનો અર્થ એ કે દુર્ભાવ નથી, ધર્મ છૂટ્યો છે એનો અર્થ એ કે દુર્ભાવ જાગ્યો છે। બહુ સીધી વાત છે, અને એટલે જ હું તમને એ પૂછવા માંગુ છું કે આપણા જીવનની અંદર શાક કે સોનું? બે રાખવા હોય તો બે નો રસ્તો છે આપણી પાસે, શાકે રહે સોનું રહે।
એક વાર સમજી રાખજો, એકલું સોનું જોઈતું હોય તો મુનિ જીવન છે, અને શાક ને સોનું બે જોઈતું હોય તો તમારું સંસારી જીવન છે. પણ એકલું શાક જ જોઈતું હોય તો રોડ ઉપર રખડનારાઓ ઘણા છે. હા, રોડો ઉપર ભટકે રાખે છે, અને સોનાની શોધ છે અને શાકમાં મજા છે. હા, રોડ ઉપર ભટકનારાઓની આ હાલત છે. આ એ લોકોનો ગ્રાફ છે. શોધ સોનાની છે અને શાકમાં મજા છે. નહીં જડે, નહીં જડે. એક દિન મહાવીરે ચિંત્યા રહે આવવું પડશે. હા, મહાવીરે ચિંત્યા રહે આવવું પડશે. જો તમારે સોનું જોઈતું હોય તો મહાવીરના રસ્તે જ આવવું પડશે. અને મહાવીર એવું પ્રોમિસ કરે છે કે જે સોનું આપી શકે છે એ શાક તો જરૂર આપશે. 100% આપશે. 100%. એમાં કોઈ વાંધો જ નથી. 500 રૂપિયાની પ્રભાવના આપનારો કવર ના આપે? આપે જ. એમ સોનું આપનારો શાક ના આપે? આપે જ. નક્કી આપે. 50 વર્ષની અંદર ક્યારેય મને એવો વિચાર નથી આવ્યો કે આવતીકાલે ગોચરી મળશે કે નહીં મળે. અને જ્યારે ગવર્મેન્ટ એમ કે કાલે પાણી બંધ છે, તમને વિચાર આવે કે આવતીકાલ પાણી આવશે કે નહીં આવે. હા, 50 વર્ષમાં એક પણ વાર. કારણ અમે સોનાને પકડવા બેઠા છીએ. આવી જ જાય છે. આ ભરોસો આપણી પાસે કેમ નથી આવતો? તમે કોઈ દિવસ આનું R&D કરી કે ના કરી? રિસર્ચ કર્યું કે ના કર્યું? હા, સાચું બોલો. આમ તમે જે કરો છો ધર્મ તમારો, એની અંદર તમને આમ કેવો વિશ્વાસ? હા, એટલે તો હું સુધારવા આવ્યો છું. હા હા હા, આ શાકમાં અટવાય મને ખબર છે, એટલે તો આ બધા કેમિકલ નાખું છું કે આમાંથી કંઈક નીકળે. મને ખબર છે તમારી બુદ્ધિ કરપ્ટ છે, વાયરસ છે, વાયરસ. બુદ્ધિ છે જ નહીં, પણ માનીને બેઠા છો કે અમારી બુદ્ધિ છે, અમારી બુદ્ધિ છે. અને જે બુદ્ધુ પોતાની જાતને બુદ્ધિમાન માને ને એને સમજાવવા બહુ ટાઈમ લાગે. સમજે? હા, બાઉન્ડ્રી લાઈનની બહાર. એટલે સમજ્યા? જે બુદ્ધુ હોય એ પોતાની જાતને બુદ્ધિમાન સમજે ત્યારે એ બુદ્ધુને સમજાવવો સૌથી અઘરો હોય. હા, એટલે છે જ. હા, એટલે આ પુણ્યમાં ખુશ થવું કે આ પુણ્યમાં પ્રોફેસરે બેચેન થવું એ વિચારવું પડે એવું છે. હા હા, આમાં આ પુણ્ય છે, એની ના નહીં. હા, છે. એટલે એક વાર સમજી રાખજો, જૈન સંઘને સારામાં સારા પ્રવચનકારો મળ્યા છે. સારામાં સારા પ્રવચનકારો. કોઈ પરમાત્માના ધર્મની, પ્રભુના શાસનની, સદગુરુઓની એવી એક કૃપા છે કે ઉત્તમ વક્તાઓ તમને પ્રાપ્ત થયા છે. અમે ઘણા બધા રામાયણ કહેનારાઓ, ભાગવત વાંચનારાઓ, એ લોકો વક્તાઓ તરીકેના એમની વાતો અમે ઘણીવાર ઘણે ઠેકાણે સાંભળતા હોઈએ છીએ. અને ત્યારે અમને એમ થાય કે આવી વાતો, અને છતાં હજારો લોકો. એક વાત કહું તમને, ત્યાં આગળ શ્રોતા સરળ છે, અહીંયા વક્તા સારા છે. સમજાયું મારી વાત? આ એવા મુરારી બાપુના એવા ભક્તો છે કે જે મુરારી બાપુ જ્યાં પણ રામકથા કરે ત્યાં પહોંચે. અને એને એવું નક્કી કર્યું હોય 108 વાર મુરારી બાપુના મોઢે મારે રામકથા સાંભળવી છે. તેમાં હું નક્કી કર્યું છે 108 વાર કલ્પસૂત્ર સાંભળવું, 18 વાર સાંભળવું. 108 તો તમે જીવવાનું નથી. હા, પણ 18 વાર કલ્પસૂત્ર સાંભળવું. સાંભળવું એટલે હા, ઉતારવું નહીં, જાગતા જાગતા સાંભળવું. હા,
એવું ખરું? સંપૂર્ણ સાંભળવું નથી. આ નથી, આપણી એ માનસિકતા તૈયાર નથી થતી. એટલે અજૈન પરંપરાની અંદર, અજૈન દર્શનની અંદર શ્રોતાઓની એવી એક ભાવુકતા હોય છે. આ ભાવુકતા અમે જોયેલી છે, અમારી નજર સમક્ષ છે. એવા કઈક અજૈનોના ચાલતા આવા રામકથાઓમાં અમને લોકોને બોલાવે, અમારે ત્યાં આગળ પ્રવચન કરવાનું હોય, અને ત્યારે અમે જોયું છે અમારી વાતો ભલે રામની હોય છતાંય એવી એક તેજસ્વી હોય કે જેના કારણે ક્યાંક ક્યાંક તે કથાકારો પણ ઝાંખા પડી જાય. કારણ કે આ જીન શાસન અને આ જીન શાસનના પદાર્થો અદ્ભુત છે. હા, અદ્ભુત છે. ન મળેલી ચીજો, ન સમજાયેલી ચીજો સમજાવાતી જાય છે. હા ભાઈ, તમે આટલું જ સમજી લો, શાક અને સોનું, સાચું બોલો, આમ તમારું કામ કેવું થઈ જાય. જે તમે આમ નાની નાની વાતોમાં અટવાતા જાઓ છો, બદલાતા જાઓ છો, અંદર ખાને તૂટતા જાઓ છો. બાથરૂમમાં સાબુ નથી ને ઝઘડા થાય છે, દાળની જોડે લીંબુનું છોડિયું આપ્યું નથી ને ઝઘડા થાય છે, ઇડલીની જોડે ચટણી નથી આવતી ને ઝઘડા થાય છે, બહાર સૂકવેલું કપડું નીચે પડી જાય છે અને કોક એને પગ નીચે રગદોળે છે, ઝઘડા થાય છે. કેટલી નાની નાની વાતોની અંદર તમે કેવા કશાયો કરો છો. તમને કલ્પના આવે છે? ઉદયરત્ન મહારાજ ક્રોધની જાહેર શ્રદ્ધાની અંદર, સજ્જાઈની અંદર કહે છે, ક્રોધે fill up the blank. બોલવા નથી કહેતો, એ તો મને આવડે છે, સંભળાવો. ક્રોધે ક્રોડ પુરવતણું સંજમ ફલ જાય. નાની નાની બાબતોની અંદર એક વાત સમજી રાખજો, જે વસ્તુ 5, 10, 15 મિનિટની અંદર બદલાઈ જવાની છે એ બાબતમાં ગુસ્સો ન કરવો. આટલું તો નક્કી કરો, 5 મિનિટમાં બદલાઈ જવાનું છે. આમાં બહુ મોટી વાત નથી. એ બાબતોની અંદર શા માટે, શું જરૂર છે? દાળની સાથે લીંબુ નથી આવ્યું, 5 મિનિટમાં મળી જવાનું છે, ખાલી માગ મળી જવાનું છે. એમાં ગુસ્સો, થાળીઓ પછાડવાની, ઘરનું વાતાવરણ તંગ કરી નાખવાનું. હા, હું બોલું છું એ સાચું બોલું છું ને, કે જૈન સોસાયટીમાં આવું નથી? બધા તુંગિયા નગરીના શ્રાવકો બેઠા છે. નાની નાની મેટરો કે જે મેટરોનું ઇઝીલી સોલ્યુશન થઈ શકે છે, ઇઝીલી, એ મેટરોની અંદર તો કશાયો છોડો. તમને આમ પ્રેમ વધારવો ગમે કે કશાય છોડવા ગમે? હું પૂછું છું. હા હા, એટલે ગિફ્ટો જ આપે રાખો, ગાળો ના છોડો. હા, પ્રેમ વધારવો ગમે છે, કશાય છોડવા નથી ગમતા. અને મુશ્કેલી છે તમારા ઘરવાળાઓની, મુશ્કેલી છે, તમારો ગુસ્સો ભૂલી જાય છે તમારી ગિફ્ટમાં. ઘરવાળીને ખુશ કરવા માટે તમારે શું કરવું પડે? ગુસ્સો છોડવો પડે કે ગિફ્ટ આપવી પડે? ભાઈ પૂછું છું, મારે છે નહીં. હા, શું કરવું પડે? હા, ગિફ્ટ આપો એટલે ઘરવાળી ખુશ, પછી ગુસ્સા કે એસી તેસી ચાલશે. હા, કોલસો છે પણ ચીપિયાથી પકડાય એવો છે. હા હા, આ ચાલે છે. અને આ ચાલતું હોવાના કારણે
આપણને કશાય છોડવાનું મન નથી થતું. ગિફ્ટો આપી અને પ્રેમ વધારાય છે, કશાય છોડી અને પ્રસન્નતા નથી વધારાતી. એક વાત સમજી રાખજો, ગિફ્ટ થી પ્રેમ વધે અને કશાય છૂટે તો પ્રસન્નતા વધે. અને પ્રસન્નતામાં ફરી યાદ રાખજો, પ્રેમ ઇન્ક્લુડેડ છે. પ્રેમમાં પ્રસન્નતા હોય પણ ખરી ન પણ હોય. હા, પત્નીનો તમારી ઉપર પ્રેમ છે, માત્ર તમે ગિફ્ટ સાથે એને કનેક્ટ કરી છે. હા, ગિફ્ટ સાથે કનેક્ટ કરી છે. છોકરો તમારી ઈચ્છાને પૂરી કરવા માટે મહેનત કરે છે, કારણ કે તમે એને એટ્રેક્શન બતાવ્યું છે. અને એટ્રેક્શનની સાથે તમારો દીકરો કનેક્ટ છે. ટ્રુલી તમારા રિલેશનો કેટલા સાચા, આઈ વોન્ટ ટુ નો. ટ્રુલી હા, હું એ જાણવા માંગુ છું. નથી આપણી પાસે. હા, નાની નાની મેટરો આપણને પરેશાન કરતી જાય છે અને આપણે જાણતા નથી કે આ કશાયો કઈ દુર્ગતિઓની અંદર ફેંકી દેશે, કયો સંસાર આપણો વધારી દેશે. ભાઈ સાચું બોલો, આના કરતા નીચેની કોઈ પણ ગતિ તમને મળે તો તમને મંજૂર ખરું? હા, નહીં. એટલે હકીકતમાં એટલે શું? હકીકત એટલે શું? શું બસ બસ શું પણ એટલે હકીકત મીન્સ વોટ? નીચી ન મળે એને તમને મંજૂર નથી, પણ એને માટેની તમારી તૈયારી કેટલી છે? હાલે એ ચૂકી જવાય. ચલો, હા, એ ચૂકી જવાય. પગ લપસી પડ્યો પણ ફ્રેક્ચર ન થવું જોઈએ. અહીંયા ફ્રેક્ચર ન થવા માટે પગ ન લપસવો જરૂરી છે. પણ એમ કે પગ તો લપસશે મારા સાહેબ, પણ એવું કંઈક કરો ને ફ્રેક્ચર ન થાય. હા, આવા માણસોને તીર્થંકર પણ ન બચાવી શકે. હા, તીર્થંકર પણ ન બચાવી શકે. એમાં અમારી તો ક્યાં વાતમાં કરવાની છે? હા, એ છે. એટલે હું ફરી કહું છું, પ્રભુનું શાસન આપણને જ્ઞાન આપે છે. નંબર 1, પ્રભુનું શાસન આપણને આસક્તિની અંદરથી જાગૃતિ આપે છે. ભગવાનનું શાસન ન હોય, આસક્તિની અંદર જીવતા હોય, અજ્ઞાનની અંદર જીવતા હોઈએ. જેમ છઠ્ઠા આરાની અંદર એ આસક્તિ અને એ અજ્ઞાન ચારે બાજુ ફેલાયેલું છે, વ્યાપક છે. હા, વ્યાપક છે. દુખી હોવા છતાંય પોતાની જાતને દુખી નથી સમજતા. આ છઠ્ઠા આરાની કમનસીબી છે. હા, કમનસીબી છે. ખાવાના માત્ર માછલા મળે છે અને છતાં એ જ જીવનની અંદર બેઠેલા છે. અજ્ઞાન છે અને એના કરતા વધારે ભયાનક આસક્તિ છે. પ્રભુનું શાસન આવે છે અને પ્રભુ સૌથી પહેલા જ્ઞાન આપે છે કે દોસ્ત જોઈ લે. અને પ્રભુ પહેલું જ્ઞાન આપે છે કે તું આત્મા છે. યુ આર હોલ, યુ આર હોલ, યુ શોલ, યુ હોલ. તું આત્મા છે, તું સંપૂર્ણ છે. હોલ મીન્સ નોટ હોલ, છિદ્ર નહીં. હોલ મીન્સ પરિપૂર્ણ છે. હા, તું પરિપૂર્ણ છે. સમજો કે આ જ મિનિટે આપણને વિતરાગતા મળી જાય તો કોઈ ઈચ્છા બચે? આપણે હોલ થઈ ગયા. હા, આપણે અધૂરા કેમ છીએ? વિતરાગતા મળતાની સાથે તમામ ઈચ્છાઓ ખતમ થાય છે. વિરાગ મળતાની સાથે તમામ ઈચ્છાઓ શાંત થાય છે. રાગ આવતાની સાથે તમામ ઈચ્છાઓ ભડકે પડે છે. રાગ, વિરાગ, વિતરાગતા. રાગની અંદર તમામ ઈચ્છાઓ ભડકે પડે છે. આ બહેનોને પૂછો, મહોતું ખોવાય તો શું થાય? મહોતું એટલે સમજે ને તમે? આમ બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ હોય. ઇમ્પોર્ટન્ટ. હા હા હા, હોદ્યું. ચલો, નૈનેશભાઈએ હોદ્યું છે. હા
હા, મોતું ખોવાઈ જાય તો રત્નકંબલ ખોવાય એટલો આઘાત લાગે. હા, એવો આઘાત લાગે, ક્યાં ગયું, અને ન મળે ત્યાં સુધી સ્ટ્રેસ ચાલે. રાગ, રાગ છે, ભરપૂર રાગ છે, અને માટે ઈચ્છાઓ ભડકે પડે છે. તો એવું છે ને કે આપણો રાગ પ્રભુના શાસનના કારણે, પ્રભુના ધર્મના કારણે, અમારા જેવાઓના પ્રવચનના કારણે શાંત છે, માટે આપણે સુખી છીએ. હા, સુખી છીએ. 100 છોકરીઓ સાથે બલાત્કાર કરનારાઓ દુખી છે. કારણ કે રાગ ભડકે પડે છે. પ્રભુના ધર્મએ અનાયાસે આપણી ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. બિલીવ ઇટ. શું કમાલ કરી નાખી આપણા રાગને પ્રભુના ધર્મએ ઠાર્યો છે. અને ઠરવાના કારણે આપણે અત્યારે સ્વસ્થ છીએ. સ્વસ્થ છીએ. માણસની જંગાલિયતો કેવી હોય તમે ન્યૂઝપેપરોની અંદર વાંચો છો. કલકત્તાના રેપ કેસની વાતો તમે જાણો છો. શું હાલત હોય. 3 વર્ષની ઉંમરની બેબી ઉપર બલાત્કાર. આ સંસાર છે. આ રાગ ભડકે પડે છે. ભડકે. સાચું બોલો, આમાં બચવું શી રીતે? ભાઈ 5 વર્ષને માટે અમદાવાદની અંદર તમામ સાધુ સાધ્વીજી મહારાજો નક્કી કરે કે આપણે 5 વર્ષ અમદાવાદમાં જવું જ નહીં, તો અમદાવાદની હાલત શું થાય? એટલે એટલું માનો છો તમે? શું 100%? વગર ફીએ અમે ભણાવીએ છીએ, માટે વગર કન્ડિશને અમે આપીએ છીએ, માટે ફીએ નથી ને કન્ડિશન નથી. એ તો અમે માની લીધું છે, તે આપી નથી, માની લીધું છે. તારી ક્રેડિટ કેટલી છે મને ખબર છે. એટલે એ જ કહું છું. એ બધું બરાબર છે, એ બધું સાયન્સ છે ને. આપણે જયારે આપણા તત્વજ્ઞાનની અંદર બેઠા હોઈએ ત્યારે કરવાનું. હકીકત એ છે કે અમે લોકો તમારું પુણ્ય છે કે નહીં એની ખબર નથી, પણ અમારી કરુણા જરૂર છે. જરૂર છે. આપો. मानू न मानो अपॉन यू, आपके ऊपर है, लेकिन हम देने में कभी कंजूसाई नहीं करेंगे. देते रहेंगे. અને એ જ આપવાની ભૂમિકા ચાલે છે. એટલે ફરી યાદ કરો, વાત પૂરી કરું છું. રાગ મીન્સ ઈચ્છાઓ ભડકે પડે છે. વિરાગ મીન્સ ઈચ્છાઓ શાંત છે. અને વિતરાગતા મીન્સ ઈચ્છાઓ ખતમ છે, સમાપ્ત છે. આ જ મિનિટે સમજો કે આપણને વિતરાગતા પ્રગટ થાય તો તમામ ઈચ્છાઓ ખતમ થઈ ગઈ. આપણે હોલ બની ગયા, સંપૂર્ણ બની ગયા. એટલે એક વાત સમજી રાખજો, આપણી પૂર્ણતાની અંદર અવરોધ આપણી ઈચ્છાઓ છે. અને તે ઈચ્છાઓને કેવી રીતે ચેક કરવી, ભગવાન સુધારવા સ્વામીજી મહારાજ વિનય અધ્યયનની અંદર, પહેલા જ વિનય અધ્યયનની અંદર આપણને આની સાયકોલોજી સમજાવે છે. શું કરી શકાય? વિનયમ પાવ કરી સામે આનો પ્રોબ્લેમ સુને હમે, मैं विनय तेरे सामने रखता हूं. 1000 रोग का एक इलाज. અને એ ઇલાજની અંદર પ્રથમ અધ્યયનની અંદર સુધર્મા સ્વામીજી મહારાજ આ ભૂમિકા બતાડે છે. હવે શું ભૂમિકા છે કાલે વળી પાછા મળીએ છીએ.